ગુજરાતીની લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની એક ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ઉપલેટાના જૂના પોરબંદર રોડ પર જીઆઈડીસી પાછળ ખીચડિયા હનુમાનજી મહારાજના મંદિર પાસેના લાકડાના ભેંસામાં આ બનાવ જે છે તે બનવા પામ્યો। જૂના પોરબંદર રોડ પર સેન્ટ મેરી સ્કૂલની પાછળ ઇન્ડિયન કોલોનીમાં રહેતા યુવકે અગમ્ય કારણોસર જીવન લીલા સંકેલી હતી। ઇન્ડિયન ઓઇલની ગિરિરાજ ગેસ એજન્સીમાં ગેસના બાટલાની હેરફેર કરતા રવજીભાઈ રામજીભાઈ બગડા નામના 35 વર્ષીય યુવક હોવાની માહિતી હાલ સપાટી પર આવી છે। મૃતકને પરિવારમાં પત્ની અને એક બાળક છે। ત્યારે ઉપલેટા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કોટેજ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો। મૃત્યુનું કારણ હાલ અકબંધ છે। ત્યારે પોલીસ તપાસ બાદ જ સત્ય હકીકત બહાર આવી શકે તેમ છે।